નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો ચૂંટણી પહેલાં ઈસુદાન ગઢવીએ કહી દીધી મોટી વાત। ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે, જેને લઈ ભાજપ સામે લડવા આપ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર છે। આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે કોંગ્રેસ સાથે લોકસભામાં આપે ગઠબંધન અને ટેકો આપ્યો હતો। બંને પાર્ટી અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે। આપ ભાજપને હરાવવા કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લડવા તૈયાર છે। સ્થાનિક લેવલે પ્રપોઝલ આવશે તો અમે સ્વીકાર કરશું। ઈપીએફઓના કરોડો ગ્રાહકો માટે ખુશખબર। કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને તેના કરોડો ગ્રાહકો માટે એક મોટી ખુશખબર। સરકારના પ્રમાણે પીએફ કે નવી સિસ્ટમ જૂની 2025થી અમલમાં નવી સિસ્ટમ હેઠળ નવી એપ અને એટીએમથી રૂપિયા નીકાળવાની સુવિધા મળશે। કેન્દ્રીય લેબર મિનિસ્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ઈપીએફઓની નવી સોફ્ટવેર સિસ્ટમ ઈપીએફઓ 3.0 આ વર્ષે લોન્ચ કરવામાં આવશે। ખેડૂતો માટે ચિંતાજનક આગાહી। ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું તેવી પરેશ ગોસ્વામીની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે। એ અસ્થિરતાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની સંભાવના। 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી। રાજ્યમાં ઠંડીનો ચમકારો। નલિયામાં લઘુત્તમ તાપમાન 6 સેલ્સિયસ નોંધાયું છે। રાજ્યમાં સૌથી ઓછું છે। રાજસ્થાનના સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પવન અને ઠંડીમાં વધારો થયો છે। હવામાન વિભાગ અનુસાર આવતા 2 દિવસ ઠંડી વધશે। 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો અંદાજ છે। આજે અમદાવાદમાં 16, ગાંધીનગરમાં 12.8, રાજકોટમાં 10.9, કંડલામાં 11.3, ભુજ 11.4 ડિગ્રી, પોરબંદર 11.9 અને અમરેલી 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું।